માધવપુર ઘેડના પાતા ગામ ખાતે નવનિયુક્ત પીએસઆઈ શીતલબેન અર્જણભાઈ સોલંકીનું ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા સન્માન કરાયું હતું તેમજ ગામની અન્ય બે વ્યક્તિઓ માલીબેન પરમારને શિક્ષકની નોકરી મળવા બદલ તથા પરેશભાઈ પરમારને તલાટી કમ મંત્રીની નોકરી મળવા બદલ સન્માન કરાયું હતું તેમજ નવનિયુક્ત પીએસઆઈ દ્વારા લોકોને બેટી બચાવો બેટી પઢાઓ બદલ માર્ગદર્શન અપાયું હતું। હાલ કરાઈ મુકામે વિજય રૂપાણી જે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શપથ લઈને અમદાવાદ ખાતે મારું પોસ્ટિંગ થયેલ છે અને મારું મૂળ ગામ પાતા છે। પાતાના સરપંચ શ્રી ધીરુભાઈ લાખાભાઈ પરમાર અને વિરમભાઈ જેઓએ મારું સન્માન હાલ આજની તારીખે કરેલ હતું અને જે લોકોએ ખૂબ સારો એવો સાથ સહકાર આપીને સન્માન સમારંભ યોજેલ હતો અને અમુક આગેવાનોને બોલાવેલ હતા। ખૂબ સારું એવું સન્માન કર્યું અને એક ઉદાહરણ પૂરું પાડ્યું ગામમાં કે જે છોકરીઓ જે છે એને આગળ વધવું જોઈએ, શારીરિક માનસિક રીતે કેપેબલ બનીને મજબૂત બનીને આવી કોઈ પોસ્ટ લઈને જે પોતાના મમ્મી પપ્પા છે એનું ગામ છે તેમજ એનો જિલ્લો છે એનું નામ રોશન કરીને આગળ વધે એવું એક ઉદાહરણ પૂરું પાડીને જે મેં એક હોદ્દો લીધેલો છે તો એનું સન્માન કરીને અમને પ્રેરણાદાયી એક વાતાવરણ સર્જીને અમને બધાને એક સારી એવી તક આપી છે। તો એ ધીરુભાઈ પરમાર અને વિરમભાઈ જેમની હું ખૂબ જ આભારી રહીશ અને હંમેશા એમની ઋણી રહીશ કે જેમણે મારું સારી રીતે સન્માન કર્યું, વડીલોને બોલાવીને સન્માન રાખેલ હતું। જેઓ બહારથી આવેલા આગેવાનો હતા જે માધવપુર મુકામે પીએસઆઈ ગોહિલ સર તેમજ માણાવદર મુકામે પીએસઆઈ મકવાણા તેમજ આજુબાજુમાંથી જે ગામમાં હીરાભાઈ તેમજ ઘણા બધા લીલાભાઈ જે લોકો આગેવાનો આવેલ હતા તેઓએ મારું સન્માન કરેલું હતું કે જેઓની હું આભારી છું અને હંમેશા ઋણી રહીશ આ ધરતીની, આ ગામના લોકોની, આ ગામની। થેન્ક યુ, આભાર। શીતલબેન અમારા ગામના દીકરી છે અને આજે વડાપ્રધાનશ્રીએ એવો નારો આપ્યો બેટી બચાવો બેટી પઢાવો। તો શીતલબેને એક પછાત જ્ઞાતિમાં જેના બાપો કળિયા કામ કરે છે અને એની પોતાની દીકરીને એક મિસાલ બનાવી અને પીએસઆઈ તરીકે જે નિમણૂક એની થઈ તો અમારા ગામના આગેવાનો તરીકે અમારી ફરજ છે કે અમે એ દીકરીને પ્રોત્સાહિત કરીએ અને બધી ગામની દીકરીઓ આજે આ શીતલ પીએસઆઈથી એમ બીજી દીકરીઓ પણ ઊંચ હોદ્દા ઉપર જાય, કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બને અને એનું એક દ્રષ્ટાંત આપવા માટે અમારા સરપંચશ્રી અને અમે એવો પ્રયાસ કર્યો કે ભાઈ ગામની બીજી દીકરીઓ પણ કોઈ ઊંચ હોદ્દા ઉપર જાય અને શીતલને પોતાનો માર્ગદર્શક માની અને આગળ વધે કે ભાઈ ગામડાની દીકરી પર ઉચ્ચ સારા હોદ્દા ઉપર જઈ શકે। અને વડાપ્રધાનશ્રીનો જે નારો છે બેટી બચાવો બેટી ભણાવો, તો બધા ગામના આગેવાનોને વાલીઓને અમારી વિનંતી છે પોતાની દીકરીને વધુને વધુ એના શિક્ષણમાં ધ્યાન આપે અને વધુ આગળ વધે એવી અમે ગામના આગેવાન તરીકે સરપંચ અને અમે શુભકામના પાઠવીએ છીએ અને અમે દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામ રાખ્યો હતો। તો શીતલબેનને જે કયા ઉચ્ચ હોદ્દા પર ગયા ને ગામનું નામ રોશન કરે એવી અભિલાષા રાખીએ છીએ।